તું આવી ગઈ? લે, ક્યારે આવી તું? હારું તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું. લે મમ્મી, તારા માટે પાણી. મમ્મી, મને લાગે તું તો આ બહુ થાકી ગઈ એવું લાગે છે. હા શિવેન, આજ તો મારે બહુ મોડું થઈ ગયું. આજ ઓફિસમાં કામય વધારે હતું ને. અને મમ્મી, મારે તને એક વાત કહેવાની હતી. હારું હાલો, મોડું તો થઈ ગયું છે, રસોઈ બનાવવાની બાકી છે, રસોઈ તો બનાવી લઉં. મમ્મી, આ દાદી એકલા હોસ્પિટલ જતા, દર વખતે તું કે પપ્પા એની હારે જ આવ છો ને? હા તો દાદી હોસ્પિટલ ગયા હતા ને, ઈ મેં જ કીધું તું કે હોસ્પિટલ જઈ આવે. હું જે સ્કૂલેથી આવ્યો ને ત્યારે મેં જોયું કે દાદી રિક્ષામાં ચડી નહોતા શકતા, માંડી રિક્ષાવાળા ભાઈ એને ચડાવ્યા. અરે મમ્મી, આટલી મોટી ઉંમરમાં એને એકલા થોડી જવા દેવાય, તારે કે પપ્પાને એની હારે જવાય. અરે શિવેન, તાર પપ્પાને એટલું કામ હોય છે ધંધામાં, મારે નોકરીમાંથી ટાઈમ નથી હોતો, તો એની હારે હોસ્પિટલ કોણ જાય? તો એને એકલાને જ જવું પડે ને. અને તમે જ્યારે ગઢડા જાઓ ને ત્યારે તમારે તે હોસ્પિટલ ચડવાના પગથિયા એકલા જ આવશે. તમે જે અત્યારે દાદીને એકલા મોકલો છો ને દવાખાને, પણ તમારે એકલા જ દવાખાને જવું પડશે અને હું નહીં આવું કઈ હારે. અને જ્યારે દાદીના વર્ષના તમે થાવ અને તમે ગઢડા થાવ ત્યારે હું તમને તમારી હારે નહીં આવું તો તમને કેવું લાગશે? અને તમે વયા જાઓ ને તે જઈ શકશો ને? અને અત્યારે જે તમે દાદીને એકલા હોસ્પિટલ મોકલો છો ને, પણ તમે મારી પાસે આવીને કહેશો મારથી ભૂલ થઈ ગઈ હતી અને મને માફ કરી દેજે, ત્યારે મેં ખોટા દાદીને એકલા મોકલા, તું મારી હારે હાલ ને એમ મને કહેવા આવશો. અને તમને લોકોને એમ છે કે દાદીની હારે જવાની જરૂરત નથી, એ એકલા વયા જશે. અને અમે લોકો કમાશું નહીં તો પૈસા ક્યાંથી આવશે? અને પૈસા નહીં આવે તો આ ઘર કેમ હાલશે? તો બાની વાહે આપણે પડ્યા રહેશું ને એની વાહે બેઠા રહેશું ને આખો દી હોસ્પિટલ લઈ જવામાં ને એની સેવા કરવામાં, તો ઘર નહીં હાલે, કારણ કે પૈસા જ નહીં આવે પછી. એટલે કમાવું તો પડશે ને. તમને એમ છે ને કે અત્યારે તમને બહુ કામ છે અને દાદી યાર દવાખાને જવાનો ટાઈમ નથી અને સમય નથી. તું, પપ્પા અને તમે બધા નાના હતા ત્યારે તમારા મા બાપ પાસે તમારા માટે ટાઈમ હતો ને, અને આજે ઈ જ તે મા બાપ માટે તમારી પાસે 1 મિનિટનો સમય નથી. તમે નાના હતા અને તમારે બીમાર પડતા ત્યારે આજ તે માતા પિતા તમે રાત જાગી અને તમારી સેવા કરતા હતા અને હોસ્પિટલ લઈ જતા હતા, અને આજ મા બાપ માટે અત્યારે તમારા માટે 1 મિનિટનો સમય નથી. મમ્મી, એક વાત કહું, પૈસા કમાવા માટે તો આખી જિંદગી છે અને ગડપણમાં મા બાપની સેવા કરવા માટેનો સમય બહુ ઓછો છે. ઓફિસનું કામ તો આખી જિંદગી હાલવાનું જ છે, પણ મા બાપ સાથે વિતાવેલો ટાઈમ કોઈ બી પાછો નહીં આવે. મમ્મી, જ્યાં સમય છે ને ત્યાં સુધી તું અને પપ્પા સમજી જાઓ, પછી ટાઈમ વયો જશે. હા, તારી વાત તો સાચી છે, આખી જિંદગી તો કમાવામાં જ જશે, મા બાપનો સાથ તો બહુ ઓછો છે. વાત સાચી છે. સારું, હવે હું છે ને બા હાટુ ટાઈમ કાઢી એને જ્યાં જવું હોય દવાખાને કે કોઈ પણ કામ હશે ને બધે હું એને લઈ જઈશ.